હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આ લેક્ચરમાં આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ. એટલે કે આજેનો લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન નંબર 1ના બાકી રહેલા 3 દાખલા ગણીશું. એટલે કે આગળના લેક્ચરમાં આપણે પ્રશ્ન 1ના પહેલા 3 દાખલા ગણ્યા હતા. હવે આપણે દાખલા નંબર 4, 5 અને 6ની વાત કરીશું. તો ચલો આપણે પ્રશ્ન 1ની રકમ વાંચીએ અને પછી આપણે આગળના દાખલાને કન્ટિન્યુ કરીએ. તમને ખબર જ છે શું શોધવાનું છે, છતાં પણ આપણે ફરી રકમ વાંચી લઈએ. કે પ્રશ્ન 1, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે કે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર શોધવાનો છે, પણ પહેલાં આપણે સૌપ્રથમ શૂન્યો શોધવાના છે. તો અહીંયા આપણે દાખલા નંબર 4, તો ચલો આપણે ગણતરી કરીએ. તો શૂન્ય શોધવા માટે આપણે શું કરીએ છીએ કે જે દ્વિઘાત બહુપદી આપેલી હોય એના પાછળ આપણે 0 મૂકીએ છીએ. તો અહીંયા આપણને આપેલું છે 4u² + 8u બરાબર અહીંયા આપણે 0 મૂકીશું. અહીંયા જો વર્ગવાળું પદ છે, પછી વચ્ચેલું પદ છે, પણ જે છેલ્લું પદ હોય અચળ પદ એ અહીંયા આપેલું નથી. તો અહીંયા આપણી ગણતરી સાવ સિમ્પલ બની જશે અને આપણને શૂન્ય મળી જશે. તો અહીંયા હવે આપણે કોઈ અવયવ પાડવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ કોમન નીકાળીશું અને ડાયરેક્ટ આપણને શૂન્ય મળી જશે. તો હવે જો 4u² + 8u એમાંથી આપણે શું કોમન નીકાળીશું? તો અહીંયા આપણે 4u કોમન નીકળશે, એટલે કે 4 અને u. તો અહીંયા કૌંસની અંદર શું વધશે? અહીંયા 4 નીકળી ગયા, u² હતો એમાંથી 1u નીકળી ગયો, તો અહીંયા u વધશે. અને અહીંયા 8u છે તો 4u નીકળી ગયા, તો સિમ્પલી 2 વધશે, કેમ કે અહીંયા ગુણાકારમાં છે. તમે 2 × 4u કરશો તમને ઉપરના 8u મળી જશે. અને બરાબરની આગળ આપણે 0 મૂકીએ. તો બંનેને હવે આપણે 0 આપી દઈએ, એટલે કે 4u = 0 અને u + 2 = 0. તો અહીંયા આપણે uને કરતા બનાવીએ તો 0/4. તો 0ને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગીએ, આપણો આન્સર 0 જ આવે. તો આપણને યુની એક કિંમત મળી 0, એટલે કે આપણને 100 આપણને મળ્યું. પછી અહીંયા જો આજે u + 2 છે બરાબર 0, તો 2ની પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થઈ જશે. તો યુની કિંમત આપણને મળી -2. તો અહીંયા આપણને આપેલ દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો મળી ગયા, જેમાં એક આપણને 0 મળ્યો અને એક આપણને -2 મળ્યું. તો આપણે અલ્ફા અને બીટા નામ આપી દઈએ. તો અલ્ફાને ધારો કે આપણે 0 નામ આપીએ, તો બીટાને આપણે -2 નામ આપી દઈશું. તો આગળ આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર શોધી લઈએ. તો ચલો સિમ્પલી આપણે આગળની ગણતરી કરી લઈએ. શૂન્યોનો સરવાળો, તો પહેલાં આપણે સિમ્પલી સરવાળો કરીશું અને પછી આપણે સૂત્ર દ્વારા ગણતરી કરીશું. તો શૂન્યનો સરવાળો આપણા બંને શૂન્યો કયા છે? એટલે કે અલ્ફા + બીટા. તો અલ્ફા અહીંયા આપણે કઈ ધારણા કરી હતી? 0 છે અને બીટા -2 છે, એટલે કે 0 + -2. તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે, એટલે કે 0 - 2, એટલે કે 0માંથી 2 જશે તો શું વધશે? -2 આપણો આન્સર આવશે. એટલે કે શૂન્યનો સરવાળો આપણને -2 મળ્યો. હવે આપણે સૂત્ર દ્વારા કરીએ કે શૂન્યોનો સરવાળો અલ્ફા + બીટા. એનું સૂત્ર શું છે? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર શું છે? તો કે -b/a. તો અહીંયા આપણે a, b અને c ની કિંમત શોધવી પડશે. તો ચલો અહીંયા આપણે કિંમત લખી દઈએ. તો અહીંયા જો u² સહગુણક શું છે? 4 છે, તો અહીંયા a ની કિંમત 4 થશે. પછી uનો સહગુણક શું છે? 8 છે, તો b ની કિંમત 8 થશે. અને અહીંયા અચળ પદ નથી, એટલે કે c ની કિંમત અહીંયા આપણી 0 થશે. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ. તો b ની કિંમત 8 છે અને a ની કિંમત 4 છે, એટલે કે 8/4. તો પહેલાં તો અહીંયા માઇનસ છે એટલે માઇનસ, પછી b ની કિંમત 8 અને નીચે ભાગાકારમાં 4. તો જો 4 ઉડી જશે, 4 × 2 = 8 થાય, તો ઉપર 2 વધ્યા. તો આપણને શૂન્યનો સરવાળો મળ્યો -2. એટલે આપણે સિમ્પલી સરવાળો કર્યો તો પણ -2 મળ્યો અને સૂત્ર દ્વારા પણ આપણને -2 મળ્યો. એટલે કે જે આપણે બંને શૂન્ય શોધ્યા છે એ આપણા સાચા છે. હવે આપણે શૂન્યોનો ગુણાકાર શોધીએ. તો ચલો સિમ્પલી શોધી લઈએ. શૂન્યોનો ગુણાકાર, એટલે કે અલ્ફા × બીટા. તો અલ્ફાની કિંમત શું છે? અહીંયા આપણી 0 છે ગુણ્યા બીટાની કિંમત -2 છે. હવે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો એનો આન્સર તમારો 0 જ આવે. તો અહીંયા આપણને શૂન્યનો ગુણાકાર 0 મળ્યો. હવે આપણે સૂત્ર દ્વારા કરીએ તો કે શૂન્યોનો ગુણાકાર, એટલે કે અલ્ફા × બીટા. તો
તો એમાં આપણું સૂત્ર શું છે? દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો શોધવાનું સૂત્ર C/A છે. તો C/A, તો આપણે C અને Aની કિંમત મૂકી દઈએ. તો અહીંયા જો Cની કિંમત શું છે? 0 છે અને Aની કિંમત 4 છે. તો ચલો આપણે મૂકી દઈએ કે Cની કિંમત અહીંયા 0 અને ભાગાકારમાં Aની કિંમત 4. હવે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એનો આન્સર તમારો 0 જ આવશે. તો અહીંયા આપણે સિમ્પલી ગુણાકાર કર્યો તો પણ આન્સર 0 મળ્યો અને સૂત્ર દ્વારા પણ આપણને આન્સર 0 મળ્યો. એટલે કે આપણી ગણતરી સંપૂર્ણ રીતે સાચી છે. તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થઈ ગયો, જેમાં આપણે પહેલાં શૂન્ય શોધ્યા, પછી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કર્યો. હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો એમાં રકમમાં આપણને શું આપેલું છે કે t² - 15. તો આ જે દાખલો છે એ તમારા ઉદાહરણ 3 જેવો છે સિમ્પલી. તો આમાં શું કરવાનું છે? જો અહીંયા શું આપેલું છે તમને? a² - b² આપેલો છે. તો એમાં આપણે શું કરીશું? અવયવ પાડવા છે તો a + b અને a - b કરીશું. હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે અહીંયા t² તો આપેલો છે પણ 15² આપેલો નથી. તો અહીંયા આપણે b² વાળું પદ લાવવાનું છે. તો કેવી રીતે લાવવાનું છે? જો અહીંયા તમને કરીને બતાવું છું. તો અહીંયા સિમ્પલી પહેલાં આપણે દ્વિઘાત સમીકરણ લખી દઈએ. જે આપણને આપેલું છે t² - 15 અને આપણે શૂન્ય શોધવાના છે, એટલે કે આપણે tની કિંમત શોધવાની છે. તો બરાબર 0. તો અહીંયા હવે આપણે કહીએ, જો અહીંયા t² થઈ ગયો અને જે 15 છે એને આપણે વર્ગમૂળ 15નો વર્ગ કરી શકીએ. એટલે કે અહીંયા વર્ગમૂળ જે 15 મૂકીએ, આનો આપણે વર્ગ શું થશે? સિમ્પલી 15 થશે. તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આપણું આ પદ આવી ગયું a² - b². તો જે અહીંયા તમે જોઈ શકો છો a² - b². તો હવે આપણે સિમ્પલી a + b અને a - b કરી શકીએ છીએ અને બરાબરની પાછળ 0. ચલો કરી લઈએ આપણે. તો હવે અહીંયા શું થશે? t + √15 એટલે કે a + b પછી a - b એટલે કે t - √15 બરાબર 0. આ એક્ઝેક્ટ જે તમારું ઉદાહરણ 3 છે એવો સેમ ટુ સેમ દાખલો છે. તો તમારે એ તમે જાતે ગણ્યો હોય તો તમારે આ જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તો આગળ આપણે વધીએ તો બંનેને આપણે 0 આપી દઈએ. તો t + √15 બરાબર 0 અને t - √15 બરાબર 0. તો વર્ગમૂળ 15 ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ હોય તો માઇનસ થશે. તો અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ થશે. તો ટીની કિંમત અહીંયા આપણને મળી -√15. પછી અહીંયા માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો ટીની કિંમત અહીંયા આપણને મળી +√15. તો બંનેને આપણે કૌંસમાં મૂકી દઈએ કે અહીંયા આપણને બે શૂન્ય મળી ગયા. એકની કિંમત મળી -√15 અને એકની કિંમત મળી આપણને +√15. તો આપણે અલ્ફા અને બીટા નામ આપી દઈએ. તો અલ્ફા અને બીટા, ધારો કે અલ્ફા છે આપણું -√15 છે અને બીટાને આપણે નામ આપી દઈએ +√15. તમે કંઈ પણ નામ આપી શકો છો, પણ તમારા બંને શૂન્યો જે તમારે મળ્યા હોય એ તમારે લખવાના છે અલ્ફા અને બીટામાં. તો સમજણ પડી ગઈ? અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. તો અહીંયા આપણે a + b અને a - b કરી. જો તમને a² - b² આપેલો હોય તો આગળની ગણતરી આપણે કરીએ. તો હવે આપણે શું કરવાનું છે? શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર શોધવાનો છે. તો ચાલો આપણે સિમ્પલી શોધી લઈએ. તો શૂન્યોનો સરવાળો બરાબર બંને આપણે શૂન્યનો સરવાળો કરીએ. અલ્ફાની કિંમત શું છે? -√15. તો અલ્ફા + બીટા તો -√15 પ્લસ અને √15 આપણે બીટાની કિંમત છે +√+, પણ તમારે પ્લસ લખવાની જરૂર નથી. તો હવે માઇનસમાં પ્લસ એડ કરીશું અને જો કિંમત સમાન હોય તો એનો આન્સર આપણને 0 મળશે. હવે જો તમે 2માંથી 2 બાદ કરો અથવા તમે -2માં 2 એડ કરો તો સિમ્પલી તમને આન્સર તો 0 જ મળે, કેમ કે તમારે +2માંથી -2 બાદ કરવાના છે. એટલે અહીંયા આપણી કિંમત સમાન છે એટલે આપણને આન્સર 0 મળ્યો. હવે આપણે સૂત્ર દ્વારા કરીએ. તો કે શૂન્યોનો સરવાળો બરાબર અલ્ફા + બીટા બરાબર એનું સૂત્ર શું છે? -b/a દ્વિઘાત બહુપદી માટે છે. તો અહીંયા આપણે પહેલાં તો a, b અને c ની કિંમત લખી દઈએ. ચલો લખી દઈએ. તો અહીંયા જો t² સહગુણક શું છે? અહીંયા કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો આપણે a ની કિંમત અહીંયા 1 મળશે. હવે b આપણને શું મળશે? આપણે -15 છે તો ના, b ની કિંમત અહીંયા 0 છે, કેમ કે સિમ્પલી આપણા t વાળું પદ નથી. અહીંયા ડાયરેક્ટ t² વાળું પદ છે. પછી અહીંયા ધારો કે 2t હોય અને પછી -15 હોય તો અહીંયા જે t વાળું પદ છે એ નથી, તો આપણે b ની કિંમત અહીંયા થશે 0. પછી અહીંયા જો c અચળ પદ શું છે? અહીંયા -15 છે તો c ની કિંમત થશે -15. સમજણ પડી ગઈ? ટી વાળું પદ જ નથી તો આપણે 0 કિંમત મૂકવાની છે. આગળ જેમ આપણે અચળ પદ નહોતું તો આપણે c ની કિંમત 0 મૂકી હતી. તો અહીંયા વચ્ચેલો પદ નથી તો આપણે b ની કિંમત 0 મૂકી. તો ચાલો આપણે મૂકી દઈએ b અને a ની કિંમત, જે આપણું સૂત્ર છે એમાં. તો પહેલાં તો માઇનસના માઇનસ, ચાલો આપણે પેન સેમ રાખીએ. તો માઇનસ પછી બીની કિંમત 0 અને ભાગાકારમાં એની કિંમત શું હતી? તમારો આન્સર તો 0 જ આવવાનો છે, પણ એની કિંમત આપણે 1 હતી. ચાલો મૂકી દઈએ.
હવે આપણે તમે 0ની આગળ માઇનસ મૂકો, ભાગાકારમાં 1 વડે ભાગાકાર કરો કે 5 વડે ભાગાકાર કરો, તમારો ફાઇનલ આન્સર તો 0 જ આવવાનો જ છે. તો સિમ્પલી આપણે શૂન્યનો સરવાળો બંને આપણે પહેલાં સિમ્પલી એડ કર્યા શૂન્ય તો પણ આપણને 0 મળ્યો અને સૂત્ર દ્વારા પણ આપણને 0 મળ્યો. એટલે કે આપણી ગણતરી સંપૂર્ણ અહીંયા સુધીની સાચી છે. હવે આપણે શૂન્યનો ગુણાકાર કરી લઈએ. તો ચલો કરી લઈએ કે શૂન્યનો ગુણાકાર. ચલો કરીએ. તો પહેલાં આપણે સિમ્પલી ગુણાકાર કરીશું અને પછી આપણે સૂત્ર દ્વારા કરીશું શૂન્યનો ગુણાકાર, એટલે કે અલ્ફા ગુણ્યા બીટા. અહીંયા આપણે અલ્ફાની કિંમત શું ધારણા કરી હતી? અલ્ફાની કિંમત છે -વર્ગમૂળ 15 અને બીટાની કિંમત છે +વર્ગમૂળ 15. તો ચલો અલ્ફા ગુણ્યા બીટા કરી લઈએ. તો -વર્ગમૂળ 15 ગુણ્યા +વર્ગમૂળ 15. તો જો વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 શું થશે? વર્ગમૂળ 15નો વર્ગ થશે, એટલે કે સિમ્પલી આપણને 15 કિંમત મળશે અને આગળ માઇનસ છે તો માઇનસ ગુણ્યા પ્લસ, તો એની કિંમત આપણે માઇનસ જ મળશે. તો -15 અહીંયા આપણને કિંમત મળી શૂન્યનો ગુણાકાર. હવે આગળ આપણે સૂત્ર દ્વારા કરીએ શૂન્યનો ગુણાકાર. તો ચલો કરીએ. તો શૂન્યનો ગુણાકાર, તો દ્વિઘાત બહુપદી માટે શૂન્યોના ગુણાકાર શોધવાનું સૂત્ર શું છે? C ભાગ્યા A છે. તો ચાલો આપણે C અને A ની કિંમત મૂકી દઈએ. તો અહીંયા જો C ની કિંમત શું છે? -15 અને A ની કિંમત 1 છે. તો ચાલો આપણે મૂકી દઈએ કે C ની કિંમત છે અહીંયા -15 અને ભાગાકારમાં 1. તો ભાગાકારમાં 1 હોય અથવા ગુણાકારમાં 1 હોય તો એકની આપણે કંઈ વેલ્યુ નથી. તો સિમ્પલી આપણે -15 રાખી શકીએ. તો આપણે શૂન્યનો ગુણાકાર કર્યો તો આપણે સિમ્પલી ગુણાકાર કર્યો તો પણ આપણને -15 કિંમત મળી અને સૂત્ર દ્વારા પણ આપણને -15 કિંમત મળી. એટલે કે આપણી ગણતરી અહીંયા સુધી સંપૂર્ણ સાચી છે. તો અહીંયા 5મા નંબરનો દાખલો આપણો પૂર્ણ થઈ ગયો. એટલે હવે આપણે પ્રશ્ન નંબર 1નો છેલ્લો દાખલો સોલ્વ કરીએ, એટલે કે 6થા નંબરનો દાખલો. તો ચલો આપણે સોલ્વ કરીએ. તો પહેલાં તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદી આપેલું છે કે 3x² -x અને -4. તો એને તો આપણે પહેલાં દ્વિઘાત બહુપદીની પાછળ આપણે 0 મૂકી દઈએ, પછી આપણે એના અવયવ પાડીશું. કેમ કે અહીંયા આપણે દરેક પદ આપેલા છે, અહીંયા એક પણ પદ આપણું મિસિંગ નથી, તો આપણે અવયવ પાડવા પડશે. તો ચલો મૂકી દઈએ અહીંયા કે 3x² પછી -x -4 બરાબર 0. હવે આમાં તમારે અવયવ કેવી રીતે પાડીશું? એટલે કે જે આપણું પહેલું અને ત્રીજું પદ હોય, એટલે કે x વર્ગવાળું પદ અને અચળ પદ, એનો આપણે ગુણાકાર કરવાનો જ છે. તો પહેલું પદ શું છે? અહીંયા +3 છે અને ગુણાકારમાં અચળ પદ શું છે? -4 છે. એટલે કે 3 ગુણ્યા -4 કેટલા થશે? અહીંયા -12 થશે. એટલે કે જે આપણે બે અવયવ મળે અહીંયા, એ બંને અવયવનો ગુણાકાર તમારો -12 હોવો જોઈએ. ગુણાકાર સમજ્યા પડી ગઈ? પછી જેનો સરવાળો છે એ કેટલો હોવો જોઈએ? એ વચ્ચેલા પદ જેટલો હોવો. વચ્ચેલા પદમાં xનો સહગુણક શું છે? કંઈ નથી, તો આપણે 1 મૂકી શકીએ. એટલે કે એનો સરવાળો 1 હોવો જોઈએ. અહીંયા આપણે લખી દઈએ -1. એ શું હોવો જોઈએ? જે આપણે બંને અવયવ છે એનો આપણે સરવાળો થતો હોવો જોઈએ. તો હવે આપણે ક્યારે આપણને ગુણાકાર -12 મળશે? આપણે ધારો કે કરીએ તો કે પહેલાં તો 12 ગુણાકાર ક્યારે મળે? જો 12 ગુણાકાર ક્યારે મળે? આપણે 6 ગુણ્યા 2 કરીએ ત્યારે આપણને 12 મળે અને એક આપણને 3 ગુણ્યા 4 અથવા તમે 4 ગુણ્યા 3 કરો ત્યારે તમને 12 મળે. બીજો કોઈ ગુણાકારથી 12 મળે તો કે મળશે નહીં. હવે આપણને ગુણાકાર માઇનસમાં આપેલો છે, તો ગુણાકાર ક્યારે માઇનસમાં મળે? જો આપણે બંને અવયવ માઇનસ હોય તો પણ આપણને ગુણાકાર પ્લસ મળશે, બંને અવયવ પ્લસ હોય તો પણ આપણને ગુણાકાર પ્લસ મળશે. પણ જ્યારે એક અવયવ પ્લસ હોય અને એક માઇનસ હોય ત્યારે જ આપણને ગુણાકાર માઇનસ મળશે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે એક આપણો અવયવ પ્લસ હશે અને એક આપણો અવયવ માઇનસ હશે. આ આપણને હિન્ટ મળી ગઈ. હવે જો આપણો સરવાળો ક્યારે માઇનસમાં મળે? તમને સમજ પડી? જ્યારે બંને માઇનસ હોય તો આપણને સરવાળો માઇનસ મળે, અથવા જે આપણે પ્લસ અને માઇનસ હોય તો હજી મોટો અવયવ માઇનસ હોય તો જ આપણને સરવાળો એનો પ્લસ મળે. તો અહીંયા લખી શકીએ કે જે માઇનસવાળું છે એ આપણો મોટો અવયવ છે અને અહીંયા આપણો નાનો અવયવ છે. સમજ પડી ગઈ? તો ચલો હવે આપણે જો આપણે 6 ગુણ્યા 12 કરીશું તો અહીંયા આપણે ધારો કે મૂકીએ કે 6 છે એને માઇનસમાં મૂકીએ અને 2ને અહીંયા મૂકીએ તો શું થશે? તો જો ગુણાકાર તો -12 થશે પણ એનો સરવાળો -1 થશે ને, કેમ કે અહીંયા જો -6માં આપણે +2 એડ કરીશું તો આ તો આપણને -4 મળશે. તો હવે આપણે 3 અને 4ને મૂકીએ તો અહીંયા આપણે 6 અને 2ને રિમૂવ કરીએ તો અહીંયા જો 4ને આપણે માઇનસની જગ્યાએ મૂકવાના છે, કે મોટું હોય આપણે માઇનસમાં મૂકવાનું છે અને નાનું હોય આપણે પ્લસમાં મૂકવાનું છે. તો હવે તમે સરવાળો કરો તો જો -4 + 3 તો આ આપણને સરવાળો -1 મળશે. તો આપણે બંને અવયવ મળી ગયા. આવી રીતે તમારે અવયવ શોધવાના છે, થોડી ગણતરી કરવી પડશે પણ સાવ સિમ્પલ ગણતરી છે. જો તમે થોડી મહેનત કરશો તો તમારો જવાબ આવી જશે અને તમને પૂરેપૂરા રોકડા માર્ક્સ મળી જશે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે આપણે અવયવ તો મળી ગયા છે, -3 અને અહીંયા આપણને +3 અને -4. તો અહીંયા મૂકી દઈએ આપણે કે 3x² પછી -xના આપણે બે અવયવ પાડવાના છે કે +3x અને -4x અને અચળ પદ આપણું છે જ -4 બરાબર 0. તો
તો આપણે જે બે પદમાંથી આપણે કોમન નીકાળવાનું છે, એટલે કે પહેલાં બે પદ અને પાછળના બે પદમાંથી આપણે કોમન નીકાળીશું. તો ચલો કોમન નીકાળીએ. તો આમાંથી શું કોમન નીકળશે? આપણું જે પહેલું પદ છે એમાંથી 3x આપણા કોમન નીકળશે, કેમ કે અહીંયા 3x વર્ગ છે અને પાછળ 3x છે. તો અહીંયા આપણે 3x કોમન નીકળશે. તો કૌંસમાં શું વધશે? અહીંયા 3 અને x નીકળી ગયા, તો x વર્ગ છે તો 1x હજુ વધશે. પણ પાછળ અહીંયા જો સિમ્પલી 3x જ હતું એ નીકળી ગયું, તો ગુણાકારમાં છે તો અહીંયા આપણે 1 વધશે. સમજ્યા પડી ગઈ? પછી અહીંયા આપણે હવે જો એવું કોમન નીકળ જે બીજો કૌંસ છે, એટલે કે 4x -4x -4, એમાંથી આપણે એ વસ્તુ બહાર નીકળવાની છે કે કૌંસની અંદર આપણું શું આવવું જોઈએ? જે આ પદ છે કૌંસની એવું સેમ પદ આવવું જોઈએ, એટલે કે આપણું x + 1 જ આવવું જોઈએ. તો પહેલાં તો જો બંને જગ્યાએ માઇનસ છે અને આપણે કૌંસની અંદર પ્લસ લાવવાનું જ છે, તો પહેલાં આપણે તો માઇનસ કોમન નીકાળવું પડશે. પછી જો અહીંયા 4x છે અને 4 છે, તો અહીંયા આપણે x અને 1 લાવવાના છે, તો પહેલાં તો 4 કોમન નીકાળવા પડશે. એટલે આપણે -4 કોમન નીકાળીશું તો આપણું અહીંયા સિમ્પલી x + 1 આવી જશે. અને કૌંસની પાછળ આપણે એટલે કે બરાબરની પેલી સાઈડ આપણે 0 મૂકી દઈએ. તો સિમ્પલી આપણે અહીંયા બંને કૌંસ મળી ગયા. કયા કયા કૌંસ મળ્યા? તો કે 3x -4 અને x + 1 = 0. હવે બંને કૌંસને આપણે 0 આપી દઈએ, એટલે કે 3x -4 = 0 અને x + 1 = 0. એટલે હવે આપણે જો આ જે -4 છે એને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ થઈ જશે. તો 3x બરાબર અહીંયા આપણે 4 થઈ ગયા. એક્સને કરતાં બનાવીશું તો અહીંયા 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. તો સિમ્પલી આપણને એક શૂન્યની કિંમત મળી 4/3. સમજણ પડી ગઈ? જો તમારે બરાબરની પેલી સાઈડ લઈ જવું હોય તો પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. તો હવે આપણે બીજું શૂન્ય શોધીએ. તો અહીંયા જો +1 છે તો બરાબરની પેલી સાઈડ જશે, તો મેં હાલ જ કીધું પ્લસ હોય તો માઇનસ થશે. તો અહીંયા આપણે x = 1 આપણે માઇનસ થઈ જશે, તો -1 આપણને કિંમત મળી. તો અહીંયા આપણને બંને શૂન્યોની કિંમત મળી ગઈ. એક કિંમત મળી આપણને 4/3 અને એક આપણને મળી -1. તો અહીંયા આપણે લખી દઈએ કે અલ્ફા અને બીટાની આપણને કિંમત મળી ગઈ. તો અલ્ફાને આપણે 4/3 લઈશું અને બીટાની કિંમત આપણે લઈશું અહીંયા -1. સમજ્યા પડી ગઈ? તો ચલો હવે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધી લઈએ. તો સિમ્પલી આપણે ગણતરી કરીએ અહીંયા કે શૂન્યોનો સરવાળો. તો આપણે સિમ્પલી પહેલાં સરવાળો કરીશું અલ્ફા + બીટા. તો અહીંયા જો કિંમત શું છે? અલ્ફાની કિંમત શું છે? 4/3 પ્લસ અહીંયા બીટાની કિંમત -1 છે. તો પ્લસ માઇનસ માઇનસ થશે. તો આપણે અહીંયા શું કરીશું કે 4/3 અને -1. હવે જો તમે પેલી રીતે કરી શકો છો કે અહીંયા નીચે 3 છે તો અહીંયા 3 લાવવા માટે આપણે 3 વડે ગુણીશું. પણ અહીંયા આપણે એ ગણતરી કરીશું અને ડાયરેક્ટ અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું. કેમ કે આગળના દાખલા મેં તમને શીખવાડ્યું હતું કે તમારે કેવી રીતે કરવાનું છે. તમે બંને રીતનો ઉપયોગ કરી શકો છો, પણ ચોકડી ગુણાકાર તમને થોડું ઇઝી પડશે. તો ચલો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ. તો અહીંયા 1ની નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ, તો અહીંયા આવશે 1. તો આ 3નો ગુણાકાર 1 સાથે થશે, આ 1નો ગુણાકાર 4 સાથે થશે. નીચેલા 3 અને 1નો ગુણાકાર. તો ચલો કરી લઈએ આપણે સિમ્પલી. તો 4નો ગુણાકાર 1 સાથે, તો અહીંયા આપણને મળશે 4. પછી માઇનસની નિશાની, 1નો ગુણાકાર 3 સાથે તો 3 અને નીચે ગુણાકાર 3 × 1 તો 3 જ થશે. તો 4માંથી 3 જશે તો 1 મળશે અને 1/3 આપણને આન્સર સિમ્પલી મળી ગયો. તો આ આપણને શું મળ્યું? શૂન્યનો સરવાળો મળ્યો, જે આપણને સરવાળો કર્યો ત્યારે મળ્યો. હવે આપણે સૂત્ર દ્વારા શોધીએ. તો ચલો સૂત્ર દ્વારા આપણે શોધીએ કે શૂન્યોનો સરવાળો અલ્ફા + બીટા. તો દ્વિઘાત બહુપદીના શૂન્યોના સરવાળો શોધવાનું સૂત્ર શું છે? -b/a. તો પહેલાં આપણે a, b અને c ની કિંમત શોધવી પડશે. તો ચલો આપણે લખી દઈએ a, b અને c ની કિંમત અહીંયા. તો a ની કિંમત શું થશે? અહીંયા 3 થશે. હવે તો તમને આવડે જ છે. b ની કિંમત -1 થશે અને c ની કિંમત -4 થશે. સિમ્પલી તમને આવડી ગયું. અહીંયા જો x નો સહગુણક કંઈ નથી તો આપણે 1 મૂકવાનું છે, એટલે કે માઇનસ છે, એટલે કે -1 થશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે જો b ની કિંમત -1 અને a ની કિંમત 3 છે, તો મૂકી દઈએ આપણે સૂત્રમાં. તો પહેલાં તો માઇનસ છે એટલે માઇનસ, પછી b ની કિંમત -1 અને ભાગાકારમાં a ની કિંમત હતી 3. તો માઇનસ માઇનસ પ્લસ થશે ગુણાકારમાં હોય તો અહીંયા 1/3 આપણને આન્સર મળ્યો, જે ઉપર આપણને સેમ જ મળ્યો છે. સમજ પડી ગઈ? બંને જગ્યાએ સેમ આન્સર મળ્યો, એટલે કે આપણી ગણતરી અહીંયા સુધીની સાચી છે. હવે આપણે શૂન્યોનો ગુણાકાર કરીએ. તો ચલો સિમ્પલી ગુણાકાર કરીએ કે શૂન્યોનો ગુણાકાર એટલે કે અલ્ફા × બીટા. તો આપણે શૂન્યો કયા છે? તો જો 4/3 અને -1. તો આપણે ગુણાકાર કરી લઈએ પહેલાં તો સિમ્પલી
4/3 ગુણ્યા -1. હવે જો અહીંયા એક તો છે પણ -1 છે. હવે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરીએ તો સેમ જ કિંમત આવે, પણ અહીંયા માઇનસ વડે ગુણાકાર છે એટલે જે આપણી કિંમત હશે 4/3 એની એ જ આવશે પણ માઇનસ આવશે. તો અહીંયા આપણને આન્સર મળશે -4/3. સમજે મળી ગઈ. તો હવે આપણે સૂત્ર દ્વારા કરીએ. ચાલો આપણે સૂત્રની કિંમત મૂકીએ કે શૂન્યોનો ગુણાકાર એટલે કે અલ્ફા ગુણ્યા બીટા. તો એનું સૂત્ર શું છે? દ્વિઘાત બહુપદીના શૂન્યોના ગુણાકાર શોધવાનું સૂત્ર તો કે C/A. તો ચાલો આપણે C અને Aની કિંમત મૂકી દઈએ. તો અહીંયા જો Cની કિંમત શું છે? -4 છે અને Aની કિંમત 3 છે. તો ચાલો મૂકી દઈએ આપણે. Cની કિંમત -4 પછી Aની કિંમત અહીંયા 3 હતી તો આપણે મૂકી દીધી. તો અહીંયા આપણે સિમ્પલી જો બંને જગ્યાએ સમાન આન્સર મળ્યો છે એટલે કે આપણી ગણતરી અહીંયા સુધીની સાચી છે. તો બસ અહીંયા આપણા પ્રશ્ન નંબર 1 સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું. લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. હવે આગલા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરીશું. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.